કેટલી તકલીફો પડી તમને? હવે તકલીફ તો જેલની પરવાણ તો રહી જાય પણ કરવાની વેઠવી પડે. નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા કેસ સાથે સંકળાયેલા તેમના અંગત મદદનીશ અને જે ખેડૂત છે ડુંગરાભાઈ વસાવા, તેઓ જ્યારે 3 મહિને જેલની બહાર આવ્યા ત્યારે તેઓના ચહેરા ઉપર દુઃખ તો હતું પણ એની સાથે સાથે હાસ્ય પણ હતું. શું છે એનું કારણ, આવો આપણે સાંભળીએ. એક તો વસ્તુ છે જે જેલમાં જવું અને જેલમાં રહેવું કોઈ પણ માણસને ગમે ના. જે વનકર્મીઓને જે ભાજપના જે નેતાઓને જે ષડયંત્ર કર્યું છે એ હાવ એકદમ ઉપજાવી કાઢેલી વસ્તુ છે. એમાં જે બનાવી કાઢેલો છે એમાં મારો થોડો પણ રોલ નથી, કોઈ જગ્યાએ પેલું સ્મેલ પણ નથી ને કાન પર પેલું અવાજ પણ નથી. છતાં મને એ રાજકીય ષડયંત્ર બનાવી મને ફસાવી દેવામાં આવ્યો હતો. બાકી એ બાબતમાં મેં ગામમાં નથી સાંભળ્યું કે આ ગામમાં આવો બનાવ બન્યો છે. ખાલી ખેડૂતનું ખાલી કપાસ ઉખડી નાખેલો જંગલ ખાતાએ એ બાબતે ખાલી ગામ પ્રત્યે સાંભળ્યું હતું. બાકી મારે કોઈ માણસને દાબ ધમકી કે પછી પૈસા કઢાવવાનો મારો કોઈ ઈરાદો નથી, કોઈ જગ્યાએ મારો રોલ છે જ નથી. છતાં રાજકીય અદાવત રાખીને ધારાસભ્ય ચેતરભાઈના અંગત માણસ હોવાથી મને ફસાવી દેવામાં આવ્યો હતો. એક લોકસભાને ધ્યાનમાં રાખીને આ ભાજપના નેતાઓએ એક સાજિશ હતી કે આ માણસને ફસાવો જેથી કરીને ચેતરભાઈનું આખું જે માઇક્રો પ્લાનિંગ હોય તે અટવાઈ જશે. એના માટે મને ફસાવી દેવામાં આવ્યો હતો. એ તદ્દન ખોટી છે, ઉપજાવી કાઢેલી વસ્તુ છે. એમાં કંઈ ફાયરિંગ થયું નથી. બાકી એવું કંઈ ગામમાં બનાવ બન્યો નથી. હતું ને જે કપાસ કાઢી નાખેલું કેટલા વાગે આવ્યા તને શું કર્યું તું? એ મેં જોયા નથી, રાતે આવ્યા. રાતે આવ્યા? હા, રાતે આવ્યા. પછી એ કાપી નાખ્યો. મેં સવારે જાણ જોયું એટલે સાહેબને જાણ કર્યું. કેટલા મહિનાનો એવું કહેવામાં આવે છે કે તમને વારંવાર રજૂઆત કરી હતી વન વિભાગે કે તમે કપાસ ના વાવો? ના, એવું જાણ નથી કર્યું. કેટલી તકલીફો પડી તમને? હવે તકલીફ તો જેલની પરવાણ તો રહી જાય પણ કરવાની વેઠવી પડે. અમારી મહેનત ચાલુ રહેશે. અમારો સમાજ અમારી જોડે છે. જ્યારે સમાજ જોડે અન્યાય થાય છે, જ્યારે આદિવાસી સમાજ જોડે અન્યાય થાય છે, ત્યારે ચૈતરભાઈ હંમેશા આદિવાસી માટે લડતા રહે છે ને લડતા રહેશું ને અમે જંગી બહુમતી જીતીશું ભરૂચ લોકસભા.